હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં. તો માધવનને નવડાવીને સુવડાવ્યો છે. આજે રમતો તો એ મસ્તનો, એને સૂવું નહોતું પણ હવે ટાઈમ થઈ ગયો કેમ કે સવારે વહેલો ઉઠ્યો હોય ને એટલે જોકે ટાઈમે જ ઉઠે છે. હવે તો એટલું બધું નથી, એનું શેડ્યુલ ધીમે ધીમે ચેન્જ થતું જાય છે જેમ જેમ મોટો થાય છે ને. એટલે મસ્ત અત્યારે નવડાવ્યો. આજે તો એટલો બધો રોયો ને કે વાત જ જવા દે. કેમ કે છે ને રૂવાટી કાઢી દીધી, ચણાનો લોટ ને બધું લગાવીને ઘઈસો થોડોક, એટલે બહુ રોયો આજે તો. અવાજ જ બંધ થઈ ગયો બિચારાનો થોડો. પણ હવે રૂવાટી છે તો હવે કાઢવી પડે, પછી મોટો થાય પછી વધારે દેખાય. એટલે કીધું અત્યારે મમ્મી કે અત્યારે થોડોક રોઈશે ને હાલશે, કે ઘસી જ નાખી, કે ઘસાઈ બધું કરે છે ને તો એમ. એટલે ઘઈસો થોડાક દિવસ 4-5 દિવસ ઘસું ને એટલે સારું થઈ જાય છે. હમણાં થોડાક દિવસથી છે ને કેવું થતું હતું કે કેટલા દિવસથી લોટ લગાવો હતો, પણ ટાઈમ જ એને એવો કે બપોર નવડાવે પેલા સવાર નવડાવી દેતી. તો સવારે ઉઠી એવા ટાઈમે પછી બધે રમાડતા હોય ને એટલે એમ થાય કે ભલે રમાડ. બપોરે સુવડાવવાનો ટાઈમ, નવડાવવાનો ટાઈમ થઈને ત્યારે સૂઈ જાય. અને રાતે હવે તો નાયા વગરનો વહેલો સૂઈ જાય છે. હમણાં તો કે 2-3 દિવસથી નવડાવ્યો નથી. એટલે હમણાં થોડાક દિવસથી ભાઈને હે ને મજા આવતી હતી, માલિશ નહોતી થતી, એમને મજા આવતી હતી. એટલે આજે ઘઈશું ને એટલે થોડુંક વધારે આકરું લાગ્યું. જો કેવા મસ્તનો હૂતો છે અત્યારે. હવે થોડીક ઉઠશે ને, ઊંઘ પૂરી થઈ જશે ને એટલે હવે જાતે ઉઠી જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ. એમ કેમ થઈ ગયું? હે અન્વી, આ માધવનની ફઈ છે અને આ માધવનની દીદી. માધવન કરતા તો ફઈ નાની હે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બોલ એને કેમ છો એમ કે કેવાય એવું ન હોય. આ માનસીના જેઠની છોકરી છે, મારા માસીજીની છોકરી. હે મારા માસીજીની છોકરી, મારી નણંદ છે આ. હે અન્વી, આજે મમ્મીની બધે આવવાના છે જમવા. તો આજ સવારે પપ્પા ગયા હતા ને તો એની સાથે આવી. પપ્પા સુવિચાર કહી દો, પછી હું એક સુવિચાર કહું. જિંદગીમાં ક્યાં કઈ બધું પૂરું થાય છે, જિંદગી સિવાય બધું અધૂરું જ રહી જાય છે. હા જોયું ને આઈશિયા. એટલે છે ને ગમે ત્યારે ગમે તે વસ્તુ જોતી હોય ને લઈ જ લેવાની. જિંદગી ક્યાં પૂરી કયા પૂરી થઈ જાય ખબર જ નહીં. બરાબર ને? એ ઓના જે ઓલો સુવિચાર હું કહું, એલો ડિફરન્સ વાળું. શું કેસ કાનવા? હે શું કેસ? હે જલ્દી બોલ ફટાફટ. આ મને સંભળાય એમ બોલ ને. આમાં બોલે દીકા. શું? એક જ સુવિચાર ના શું બોલ, આ ફટાફટ બોલ. માર શું કરવા બધું બંધ આવે. તે શરમ હે નહીં આવે એમાં. બોલ હાલ જલ્દી. અરે યાર તું બોલ. ના હું કહું એક. ના એવું નથી કરું તો રેવા દે. અરે યાર બોલ હાલ ફટાફટ. મહેનતનું ફળ મીઠું હોય છે. સરસ. અરે વાહ સરસ. આવું જો આવડતું તો તું બોલતી નથી. કેટલે હે એમ તે મહેનત નું ફળ સ્કૂલમાં મીઠું. બધા આ નથી. હા, તે બોલાય દીકા. લખેલી છે સુવિચાર. હા તો રોજ મોકલજો અમને, હું બોલીશ. હો ને ઓલું કયું મેં તને હમણાં ઓલું કીધું ઈ માછલી વાળું, કીડી વાળું. હા એક સુવિચાર હમણાં એવો જોયો હતો. ડિફરન્સ કાંઈ છે નહીં, ખાલી છે કે તળાવ ભરેલું હોય ને, કીડી અંદર તળાવમાં પડે ને તો માછલી કીડીને ખાય, અને તળાવ ખાલી હોય અને કીડી તળાવમાં પડે ને તો કીડી માછલીને ખાય. માછલી એમને પડી હોય તો બધી કીડી ઉભરે માછલીને ખાય. અને ડિફરન્સ કાંઈ નથી, પણ આ સમજવા જેવું છે થોડું. સમયની વાત છે. સમયની વાત છે. બધું ઓલું કે ને, માછલીનો સમય હોય. હા ઓલું કે ને બધાયનો સમય આવે એમ, એવી રીતે એમ. એટલે આ એક મસ્તનો સુવિચાર છે. ડિફિકલ્ટ મતલબ આપણી જિંદગીમાં એવું થાય. હા અમે લખ્યો તો સ્કૂલે બોર્ડ ઉપર. હમ સ્કૂલમાં અમે બધા પ્રેયરમાં કરી ત્યારે અમારે આવે બધા એવું છે, સુવિચારો હે ને? ઘરેથી લખ્યા સરસ. સુવિચારો ખાણા બારગીરથી બધું. તો મમ્મી બહાર છે તો હું આ ઓલું કરતી હતી ને, મમ્મી કે મારે જમવાનું બાકી હતું. તો હું જમતી હતી, મમ્મી વાસણ ટકવા બેઠા હતા તો હું પોતું બધું કરીને આવી. મમ્મી બસ જો ફ્રેશ થઈને હવે આવે છે કે બધા સૂઈ જાય. સુવાના આજ તો ઘણું બધું લેટ થઈ ગયું છે કેમ કે
પપ્પા જે ગયા હતા ફુવાને મૂકવા સ્ટેશન ઉપર, એટલે થોડુંક લેટ થઈ ગયું, એટલે જમવાનું ને બધું બાકી હતું. 3:30 થઈ ગયા છે. હવે સૂઈ જાય અને પછી ઉઠીને રસોઈ બનાવવાની. બાદ તો બહુ બધા મહેમાન આવવાના છે, રાતે બધા આવશું ને એટલે બતાવશું. અને ક્યારે જવાના છીએ ટ્રીપમાં એ તમને થોડાક દિવસમાં કહીશું અમે, કેવી રીતે જવાનું થાય શું. હા, આજે ફાઇનલ થઈ જશે. બધા આવશે ને? હા, આજે બધા આવવાના છે એટલે ફાઇનલ થઈ જશે ને બહુ મજા આવશે. દાદીમાં આવ્યા છે, હવે ત્યાં કેટલે પહોંચ્યા ખબર નથી, હમણાં આવશે. ઘરથી ધમધમ થાય. હે માધવના દાદી આવે ને એટલે ઘરથી ધમધમ મંડે થાય. એ તો એમ કહે છે હમણાં આવશે ને એટલે એમ કહે છે તમારી ટાઈલ્સ નબળી થઈ ગઈ ને એટલે ધમધમ થાય. હા હા, ઉઠે તો કેવું આપણે એને સંભાળીએ. હમણાં થોડાક દિવસમાં અમારા ઘરનું રિનોવેશન કરવાનું છે. રિનોવેશન મતલબમાં એવું છે કે ટાઇલ્સ ચેન્જ કરવાની છે, એટલે બધી જ કરવી હતી, આખા ઘરની ટાઇલ્સ ચેન્જ કરવી હતી. પણ કેવું છે કે ટાઇલ્સ ચેન્જ કરવામાં કે અમારે આ બેડ ને બધું જેટલું ફર્નિચર છે ને બધું અમારે ઓલું કરવું પડે એમ. એટલે પપ્પા કહે કે કેવલ મને કે તું થોડાક દિવસ જલાલપુર જઈ આવજે. પણ કેવું થાય કે મમ્મીને હમણાં થોડાક દિવસથી વીકનેસ આવી જાય છે ને એટલે કીધું ત્યાં નથી જવું. પણ એમ હવે એવું નક્કી કર્યું છે કે છે ને આ જેટલી જગ્યા ઉપર ટાઇલ્સ ઉપસી ગઈ છે ને નીકળી ગઈ છે, લાગવાની બીક હમણાં કેવલને થોડાક દિવસ પહેલાં લાગી હતી પગમાં ને લોહી બહુ નીકળ્યું હતું. એટલે પછી એવું ચેન્જ એટલું કે ફટાફટ થઈ જાય એમ કે જેટલો ઉપસી ગઈ છે ને જેટલા પટ્ટામાલું છે ને એટલું ચેન્જ કરી નાખે એમ. એટલે એ બધું છે, એટલે થોડાક દિવસમાં બધું લાઇટિંગ બાઇટિંગ બધું મસ્ત ચેન્જ કરવાનું છે, બધું મસ્ત દેખાઈ જશે, બધું થઈ જશે સરસ. પછી તમને બતાવશું. દાદીમાં આવી ગયા છે ધમ કરતા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, મહાદેવ બધા. મારે એટલે તો હું આવી ને તો મારી કઈક વાત કરતા હતા ને તો બે એવા હશે ને આયુષિંતા ના, એટલે પપ્પા એમ બોલ્યા કે મેં કીધું ને દાદીમાં તો આવે છે પણ કેટલેક પહોંચાય ખબર નહીં, તો કે દાદીમાં આવશે ને એટલે ખબર પડી જશે ધરતી ધમધમ થાય છે. મેં એમ કીધું કે એમ આવશે ને એટલે એમ કહેશે તમારે લાદ્યું ધમધમ થાય, હું ધરતી એટલે નથી. તૂટી ગઈ છે ને મારા લીધે. મારે હિસાબે હા તો બરાબર, ડંગર કેસા બિંદુ કેસા તો તારા લીધે તૂટી ગઈ, ધમ કરતી હાલે કરતી. હા, ચાલો સુઈ જાવ બધા. જો માધવન સુઈ ગયું, આપણે બધા સુઈ જાવ. હલો, એ હું તો હે ને એટલી વાર સુઈ જ જાવ બધા. જો અમારી ઘરે બધાય મહેમાન આવ્યા ને બધા મહેમાન ચોટી પડ્યા રસોઈ બનાવવામાં. જો હા, જો આ આમ જો આમ ઝૂલી દીધી, આમ સામે જોવો તો હા હરવે મૂકી દો તમે તમારે. જો આ છે ને અમારા માસી થાય, હું તો દીદી કહું પહેલેથી, અને માનસીના જેઠાણી થાય, બરાબર ને? જય શ્રી કૃષ્ણ. જો અહીંયા વર્ષા મમ્મી તો ઊંધું નાખીને જો મૈડા વણવા. દાળ વઘારે છે. જો આ એક બીજા અમારા મામી મીરા મામી અને બીજા છે ઈ પારુલ દીદી ને માસી, કયાક દીદી કયાક માસી, બધું મિક્સ. હે બધા માધવનના બા પાછળ, બધા 5 બા. એને ખબર પડી ગઈ મમ્મા રસોઈ બનાવવાનો જમવાનો ટાઈમ છે ને એટલે ખબર પડી જાય. રોવા હા, એટલે હું છટકી શકું એમ. મહેમાન કરે, આપણે તો રોજ કરતા હોય કઈ છે. હે બિંદુ આવું શીખડાવાય, હા, આપણે તો રોજ કરતા હોય. શરમ આવી જોઈએ આવું શીખડાવાય. મારા માસી જોઈને મામી જોઈ કેદી કામ આવે. બોલવા કોઈ વેલાણા પાટલા આવશે હો. વેલાણા પાટલા ઉલરશે નકર ના. એમાં કાંઈ નબળું ન હોય. એમાં તો હું બધાય વચ્ચે સ્વીકારું, હું નહીં બધાય સ્વીકારે. હા, અને જો બાકીના જે બધા રહ્યા ને નવરા, હા એ બધા અહીંયા બેઠા. જો એમાં અમારા બેન છે પિંક વાળા, એ આવ્યા છે બરોડાથી. થોડાક શર્મિલા છે. અને આ બાજુ IPL, એકબીજાના મોટા જોવે. હજી આવે ઘણા બધા ઓન ધ વે છે, અમુક સુરતથી નીકળ્યા છે, રસ્તામાં છે ને એવું બધું છે.
જો બધા ઘરે જમીને આવ્યા ને બેઠા હતા ને તો કે હવે કે ભજીયા ખાવા જવા ગયા. જો જેટલા હતા આ જો ભજીયા ચાલુ થઈ ગયા. અરે ઈ પટ્ટી કુંભણિયા એરિયા નીચેના કયા ના માપે જ હોય. પછી કેટલું આવે હજી તો કેટલી 2 જ વસ્તુ આવી. હા ગાંઠિયા આવી ગયા. જો અને ઓલો કજીએ ચડ્યો અત્યારે. હજી વધારે રોઈશે મમ્મી પાસે જઈશે તો. હે બિંદુ હજી મમ્મી પાસે જઈશે તો વધારે રોઈશે. હાલો જો હાલો બધા ભજીયા ખાવા. હાલો વણેલા લ્યો. ભજીયા ખાઈને આવ્યા ને પછી રસ્તામાં જ માધવન સૂઈ ગયો હતો. જો કે કેવલ મને કે આલી કે બાઇકમાં કે પવન લાગે ને તો એ કે એને મજા આવે અને સૂવું હોય ને તો સૂઈ જશે કે. તો રસ્તામાં ઘરે પહોંચ્યા ને ત્યાં સુધીમાં સૂઈ ગયો તો. ઘરે આવીને સૂઈ ગયો. થોડીક વાર પછી ઉઠ્યો ને ત્યારનો રમે છે. જો ડેડા સૂઈ ગયા છે, માધવનભાઈ રમે છે તો રમાલું છું એને. હા ચીચીકલત ને સુઈ જાવ હવે ચોકલાઓ. હા સુઈ જાવ. હા કેમેરો સામે આવે એટલે એટલો ખુશ થઈ જાય ને છોકરો. આવડી આંખો થઈ જાય. ઘોડિયામાં સૂડ આવ્યો ને તો આવડી ફાડે જ ક્યાં. એટલી બને ઊંઘ આવે છે ને પણ એ હું તો નથી હારો. સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.